સત્ય શું છે એ ભારત સ્વરાજ જાણીને જ રહેશે। ભેસાણ તાલુકાના વિશળ હડમતિયા ગામે ધારાસભ્ય ગોપાલભાઈ દ્વારા દિવાલ હટાવવાના મુદ્દે સરપંચનો સંપર્ક કરતા મોબાઈલ સ્વિચ ઓફ આવતા ઉપસરપંચના પતિદેવ સાથે વાત કરતા નવો ખુલાસો। हेलो हाँ आप विशाल हड़मतियाना उपसरपंच साहेब बोलो छो? हाँ प्रेस रिपोर्टर नागरेचा बोलो छो भाई? હે प्रेस रिपोर्टर नागरेचा बोलू छू। હા બોલો સાહેબ। એ તમારા ત્યાં જે ઇસ્યુ બન્યો છે હા એ કઈક ધારાસભ્ય કઈક બેલા હટાવી નાખે હા અને પંચાયત પાછી બેલા મૂકી દે, હા એના માટે મારે તમને લાઈવ ઇન્ટરવ્યુ કરવાનો હતો, એટલા માટે હા તમને ફોન કરું છું। તો એમાં હા હકીકત શું છે? હવે સાહેબ એ તો કોર્ટમાં હાલે છે। એમને એ લોકો તો પરિપત્ર મૂકે છે કે મામલતદારે હુકમ કર્યો કાઢી ના નાખવાનો। ના ના સાહેબ એ ખોટું છે। અમે અત્યારે એની ઉપર ફરિયાદ દાખલ કરવાના જ છીએ। ઈ અમારી પાસે પ્રાંતશ્રીનો હુકમ છે, પછી ઈ હુકમ આપ્યો એટલે એ લોકોએ કોર્ટમાં દાવો કરેલો છે। એ દાવાની નકલ આજે અમે વકીલ પાસેથી લઈ આવ્યા છીએ। બરોબર, અને બધું અમારી પાસે પુરાવા ત્યાંથી સાથે અમને છે। ચેનલમાં એવું કહેવામાં આવ્યું છે મને હમ કે આ ઉપસરપંચ છે એટલે હમ એ મારા બેન એટલે કે તમારા પત્ની, મારા બેન અત્યારે ઉપસરપંચ છે ને તમે વહીવટ હલાવો છો, હા નહીં હું વહીવટ એમ નથી હલાવતો સાહેબ। અને તમારા ભાઈએ એ બેલા ગોઠવા છે। નહીં નહીં એ મારે કઈ અમારે બોડી ને પંચાયત ને સાહેબ અમારા 49 ઘર છે ત્યાં માળવિયા પરિવારના, એટલે બરોબર, કોઈ કહી શકે કે ભાઈ છે, બાકી હકીકત અમે દૂરના ભાઈઓ છે બધા એમ। અને આ મેટર અમે પતાવી દઈએ એમ હતા, પણ આ ગોપાલભાઈ આવીને અને અમુક એવા તત્વોને સાથે રાખી અને બરોબર, અમારા ગામમાં એવો માહોલ અત્યારે કર્યો છે કે ના બરોબર, પૂછો એની વાત। ચોક્કસ। હવે હું એમાં આપને પૂછવા માંગુ છું હા કે તો માનો કે એમ કે એ લોકોનું કહેવાનું એવું છે હમ કે મામલતદારે કીધું હતું કે આ બેલા હટાવો, હા પ્રાંતે કીધું છે કે આ બેલા હટાવો, નથી બરોબર કીધું। બરોબર છે ઈ? હા નહીં પ્રાંતે નથી કીધું। પ્રાંતે તો આ બેલાવાળા બાજુ હુકમ કરેલો છે શું? કે આ બેલા જે તે સ્થિતિમાં છે તે હા, રાખવા, એવો પ્રાંતનો હુકમ છે આ લોકો પાસે। એ હુકમની મને નકલ આપ મારા સાહેબ હું WhatsApp તમને પ્રેસ નોટમાં આખી અત્યારે જે એની ઉપર છે કાર્યવાહી કરી હું તમને આ નંબરમાં થોડીક વારમાં વોટ્સએપ કરું છું, બરાબર? WhatsApp કરો છો। અને નંબર 3, અત્યારે જે આ બેલા જેના રાખેલ છે એને જે હા પિટિશન દાખલ કરેલ હોય એ હા ક્યાં દાખલ કરેલ છે? હાઈકોર્ટમાં કરેલ જુનાગઢ છે? જુનાગઢ જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં? હા ડિસ્ટ્રિક્ટમાં છે। આ તો ડિસ્ટ્રિક્ટ ને એની કોપી પણ મને એક નાખો। હા ભલે ભલે આગળ નાખો। ચોક્કસ, આ ટાઈપિંગ ચાલુ વેઇટિંગ। છે, ટાઈપિંગ ચાલુ થાય એટલે પ્રેસ મીડિયા વાળાને હું બધાને આપીશ। ચોક્કસ, પેલા મને આપજો, નહીં તો તમને લાઈવ, કારણ કે મારે નહીં તો કેમેરામેન મારા ત્યાં આવી બધાના ઇન્ટરવ્યુ લેવા ગામમાં એ ખરાબ લાગશે, હા એના ભલે કરતા ભલે હું સત્ય પેલા જાણી લઉં। હા ભલે ભલે એટલે મને તમે છે ને પેલા તો પ્રાંતનો હુકમ અને આ હા જે અરજદારે પિટિશન દાખલ કરેલ છે એ હા દરમિયાન આ ગોપાલ હા ઇટાલિયાએ જો કાંઈ હા પણ વસ્તુ કરી હોય તો હમ એને કોર્ટની અવહેલના કરી હોય એની ફરિયાદ હમ તમારે કરવી પડે, આ સાહેબ અત્યારે ચાલુ જ છે ફરિયાદ। પ્રાંત સાહેબ ને હું મળી આવ્યો, બરોબર? પ્રાંત સાહેબે કીધું મને લેખિતમાં આપી દો એટલે હું પોલીસને કરીને કાર્યવાહી કરાવું છું। ચોક્કસ છે। તો તમે હા મને આ બંને વસ્તુ નાખી દો તો થોડીક જ વારમાં સાહેબ ધારાસભ્યશ્રીએ ટાઈપિંગ આ કાયદાનો ભંગ કર્યો ગણાય, હા હા કારણ કે પાકું જ છે, પ્રાંતના હુકમની સામે અને સામે અનાદર કર્યો છે। બીજું ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આપણે એનો ચાલે છે, હા બરોબર? એનો હુકમ નાખીશ તમને, 251 નંબરનો છે। તો આપ કેટલા સમયમાં મને આપો છો? અત્યારે સાહેબ ટાઈપિંગ ચાલુ છે, મેડમ ટાઈપિંગ કરે છે વકીલ શ્રી, ઓકે, હું નીચે ઓકે, ઉભો છું। ઓકે। એ વહેલી મને તકે તમે જેમ મને કરો। 9 વાગ્યા સુધીમાં આપી દેજો ને? હા પાકું હાલો, તો મારો મોબાઈલમાં હું બેટરી હાવ પતી ગઈ છે, ઓકે, તો ઓકે, ચોક્કસ। મને 9 9 પેલા પહેલા તમે તમને મારામાં મળી જાય। નાખજો, આ મારો નંબર જ છે WhatsApp। હા હા પાકું પાકું। ઓકે, ઓકે।